ઓરિએન્ટલ હાઈ સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં બધા જ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. બધા વિદ્યાર્થીઓને વિનંતી કે ઓરિએન્ટલ હાઈ સેકન્ડરી સ્કૂલની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને ત્યાર પછી શેર કરવાનું ન ભૂલતા. હું કુરેશી ગુલાબ દસ્તગીર આઈ, ધોરણ 9, વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ નંબર 14, જેનું નામ છે ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 2. આપણે વિભાગ 3 ની અંદર દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ એનો બીજો ભાગ એટલે દખ્ખણના ઉચ્ચ પ્રદેશ એની અંદર આપણે પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટ વિશે વાત કરી હતી. ત્યાર પછી ચોથો ભૂપૃષ્ઠ જેનું નામ હતું તટીય મેદાન, એની અંદર આપણે પશ્ચિમ તટીય મેદાન અને પૂર્વ તટીય મેદાન વિશે વાત કરી હતી. ત્યાર પછી પાંચમો ભૂપૃષ્ઠ જેનું નામ હતું દ્વીપ સમૂહો, જેની અંદર આપણે અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપના દ્વીપ ટાપુઓ વિશે વાત કરી હતી. આજે આપણે આ વિભાગ નંબર 4 ની અંદર ખડક એટલે શું, ખડકોના પ્રકાર, એના 3 પ્રકાર, આગ્નેયકૃત ખડક, પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડક વિશે વાત કરવાના છીએ. ત્યાર પછી ખનિજ એટલે શું એની આપણે વાત કરવાના છીએ. ખનિજોનું વર્ગીકરણ, એમાં 4 વર્ગીકરણ વિશે વાત કરવાની છે. ધાતુમય ખનિજ, અધાતુમય ખનિજ, સંચાલન શક્તિ માટેના ઉપયોગોમાં લેવાતા ખનિજો તેમજ આણ્વિક ખનિજો, એમાં કઈ કઈ ખનિજ નો સમાવેશ થાય છે એની આપણે આજે વાત કરવાના છીએ. ચાલો ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠની શરૂઆત કરીએ. ભારતના ભૂપૃષ્ઠ પછી આપણે હવે વાત કરીશું ખડકની. સૌથી પહેલા એની વ્યાખ્યા જોઈએ. ખડક એટલે શું અથવા ખડક કોને કહેવાય? એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રશ્ન તમારે એક વાક્યના પ્રશ્ન જવાબ તરીકે અથવા તો સંકલ્પના તરીકે પૂછી શકે. ખડક એટલે શું? એટલે એની વ્યાખ્યા મેં તમને જે બતાવી કે એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક તરીકે ઓળખવામાં આવે છે. આ ખડકો નક્કર હોઈ શકે અને મૃદુ પણ હોઈ શકે છે. આ ખડકો છિદ્રાળુ પણ હોઈ શકે અને અછિદ્રાળુ પણ હોઈ શકે છે. આ ખડકો વજનમાં ભારે પણ હોઈ શકે અને હલકા પણ હોઈ શકે છે. વિવિધ પ્રક્રિયાઓને કારણે જુદા જુદા પ્રકારના ખડકોનું નિર્માણ થાય છે. નિર્માણ પ્રક્રિયાને આધારે ખડકોને 3 વિભાગમાં વહેંચવામાં આવેલું છે. પહેલું છે આગ્નેયકૃત ખડકો, બીજું છે પ્રસ્તર અથવા નિક્ષિપ્ત ખડકો, ત્રીજું છે રૂપાંતરિત ખડકો. હવે આ ખડકો જે છે એના કેટલા વિભાગ પડે છે એની આપણે વાત કરીએ. મેં તમને વાત કરી કે ખડકોના 3 પ્રકાર પડે છે. એમાં પહેલું છે આગ્નેયકૃત ખડકો. આગ્નેયકૃત ખડકો જે છે એના 2 વિભાગ પડે છે, આંતરિક આગ્નેયકૃત ખડક અને બાહ્ય આગ્નેયકૃત ખડક. આંતરિક આગ્નેયકૃત ખડક જે છે એના 2 ભાગ પડે છે, અંતસ્થ આગ્નેયકૃત ખડક અને મધ્યસ્થ આગ્નેયકૃત ખડક. જ્યારે બાહ્ય એનો 1 વિભાગ પડે છે જે જ્વાળામુખીય ખડક તરીકે ઓળખાય. ખડકનો બીજો પ્રકાર છે પ્રસ્તર અથવા નિક્ષિપ્ત ખડકો. પ્રસ્તર ખડકના 3 પ્રકાર પડે છે, ખડક પદાર્થ નિર્મિત, રાસાયણિક પદાર્થ નિર્મિત અને સેન્દ્રિય પદાર્થ નિર્મિત. ખડક પદાર્થ નિર્મિત એના 3 પ્રકાર પડે છે, રેતીના ખડકો, માટીના ખડકો અને કોગ્લોમરેટના ખડકો. પ્રસ્તર ખડકનો બીજો પ્રકાર જેનું નામ છે રાસાયણિક પદાર્થ નિર્મિત. ત્રીજું છે પ્રસ્તર ખડકનો ત્રીજો પ્રકાર સેન્દ્રિય પદાર્થ નિર્મિત. એના 2 પ્રકાર પડે છે, પહેલું છે ચૂના ખડક અને બીજું છે કાર્બનયુક્ત ખડક. ખડકનો ત્રીજો પ્રકાર જેનું નામ છે રૂપાંતરિત ખડક. રૂપાંતરિત ખડકના 2 પ્રકાર પડે છે,
એમાં પહેલું છે સ્થાનિક રૂપાંતરિત ખડક અને બીજું છે પ્રાદેશિક રૂપાંતરિત ખડક. હવે પછી આગળ આપણે આ ત્રણ જે મુખ્ય જે પ્રકાર પડે છે આગ્નેયકૃત ખડક, પ્રસ્તર અથવા નિશ્ચિત ખડક અને રૂપાંતરિત ખડકો એની વાત કરીશું. આપણે વાત કરી રહ્યા છીએ ખડકોના પ્રકારની. એમાં સૌથી પહેલો આગ્નેયકૃત ખડક. આગ્નેય ખડક આ ખડકોની રચનામાં પૃથ્વીના પેટાળમાં રહેલી પ્રચંડ ગરમી કારણભૂત છે. ભૂગર્ભમાં ગરમીના આ પ્રચંડ પ્રમાણને લીધે પૃથ્વીનું પેટાળ હંમેશા ધીકતું રહે છે, એટલે ગરમ રહે છે. આથી અહીંયા રહેલા પદાર્થો અર્ધપ્રવાહી સ્થિતિમાં હોય છે. તે પદાર્થોને મેગ્મા અથવા તો લાવા તરીકે પણ ઓળખવામાં આવે છે. સમય જતાં સમયાંતરે આ મેગ્મા ઠંડો પડે ત્યારે તેના ખડકો રચાય છે. આ ખડકો ગરમીની અસરથી બને છે, તેથી તેમને આગ્નેય કે અગ્નિકૃત ખડકો તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીના ભૂસ્તરીય નિર્માણમાં આવા ખડકો સર્વપ્રથમ નિર્માણ પામ્યા, તેથી તેને પ્રાથમિક અથવા આદ્ય ખડકો તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દક્ષિણ દ્વીપકલ્પમાં ઘણા સ્તરે આવા ખડકો રચાયા છે. આગ્નેય ખડકો સૌથી વધુ નક્કર હોય છે. ગ્રેનાઇટ એ અંતસ્થ પ્રકારના ખડકનું જાણીતું દૃષ્ટાંત છે. બેસાલ્ટ પણ આ પ્રકારના ખડકો છે. ગ્રેનાઇટ જે આપણે કિચન બનાવીએ ત્યારે કિચનના પથ્થરનો જે આપણે ઉપયોગ કરીએ છીએ, કિચન ઉપર જે પથ્થર લગાવીએ છીએ એ પથ્થર ગ્રેનાઇટનો હોય છે. તો એ આ આગ્નેયકૃત ખડકમાંથી મળે છે ગ્રેનાઇટ પથ્થર. અહીંયા તમે સ્લાઇડની અંદર જોઈ શકો છો, જે મેં તમને અહીંયા ચિત્રો આપેલા છે એ ચિત્ર એ ગ્રેનાઇટના ખડકોના આ ચિત્રો છે. ખડકોના પ્રકાર. એમાં બીજો ખડકનો પ્રકાર છે પ્રસ્તર ખડક. પ્રસ્તર ખડકો પાણી તથા અન્ય બળોની સંયુક્ત અસરથી આગ્નેયકૃત ખડકો તૂટે છે. તૂટેલા ખડક પદાર્થોનું જળમાં નિક્ષેપણ થતું રહે છે અને તેમના સ્તર રચાય છે. આમ ખડક પદાર્થો અથવા ખડક બોજનું વિવિધ સ્તરોમાં નિક્ષેપણ થાય છે. સર્વપ્રથમ રચાયેલા અને સૌથી નીચે રહેલા સ્તર ઉપર તેની ઉપર બનેલા સ્તરોના વજન એટલે દબાણને લીધે નીચેના સ્તર દબાય છે અને કાળક્રમે તેમાંથી સ્તર રચના ધરાવતા ખડકો તૈયાર થાય છે. તેથી આવા ખડકોને પ્રસ્તર ખડકો તરીકે ઓળખવામાં આવે છે. પ્રસ્તર ખડકોના ઉદાહરણમાં ચિરોડી, જેને આપણે જીપ્સમ તરીકે ઓળખીએ છીએ, ચૂના ખડક અને કોલસા પ્રસ્તર ખડકો હોય છે. હવે આ પ્રકારના ખડકો આપણને ભારતમાં બિહાર, ઝારખંડ વગેરે રાજ્યોમાં જોવા મળે છે. બિહાર અને ઝારખંડ વગેરે રાજ્યોમાંથી કોલસો અને ચિરોડી એટલે જીપ્સમ આપણને મળી આવે છે. અહીંયા મેં ચિત્રો આપેલા છે. એ ચિત્રોની અંદર પહેલું બીજું જે ચિત્ર છે એ પ્રસ્તર ખડકનો ચિત્ર છે. જ્યારે એ પ્રસ્તર ખડકમાંથી જે બને છે બિહાર અને ઝારખંડમાં જેવા રાજ્યોમાંથી આપણને જે કોલસો અને ચિરોડી, જેને આપણે જીપ્સમ કહીએ છીએ, જે મળી આવે છે. તો ત્રીજો ચિત્ર જે છે કોલસાનો છે અને ચોથો ચિત્ર જે છે એ જીપ્સમનો છે, જેને આપણે ચિરોડી કહીએ છીએ, જે પ્લાસ્ટર ઓફ પેરિસની અંદર અને બીજા ઉદ્યોગોની અંદર આ ખડકો વપરાતા હોય છે. ખડકોનો ત્રીજો પ્રકાર છે રૂપાંતરિત ખડકો. રૂપાંતરિત ખડકો નહીં કહેવાય, એની આપણે વાત કરીશું. કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિમાં મૂળ ખડકોનું સ્વરૂપ, બંધારણ અને ગુણધર્મો રૂપાંતરિત થઈ જાય છે. હકીકતમાં ઊંચું તાપમાન અને ખડક સ્તરોનું વધુ દબાણ આ બે મુખ્ય પરિબળોની સંયુક્ત અસરને લીધે આગ્નેય અને પ્રસ્તર ખડકો તદ્દન નવું સ્વરૂપ ધારણ કરે છે. આ રીતે નવા રચાતા ખડકોને
રૂપાંતરિત ખડકો તરીકે ઓળખવામાં આવે છે. રાજસ્થાનમાંથી મળી આવતા આ રસપહાણ, જેને આપણે માર્બલ તરીકે ઓળખીએ છીએ, અને ક્વાર્ટઝાઇટ તેના ઉત્તમ ઉદાહરણો છે. અહીંયા તમે ઉદાહરણની અંદર જોઈ શકો છો. સ્લાઇડની અંદર, ચિત્રોની અંદર કેટલાક ખડકોના ઉદાહરણ આપેલા છે, જે આગ્નેયમાંથી પણ રૂપાંતરિત ખડક થાય છે અને પ્રસ્તરમાંથી પણ ખડક તૈયાર થાય છે અને નવું તદ્દન સ્વરૂપ ધારણ કરે છે, જેને આપણે રૂપાંતરિત ખડક કહીએ છીએ. તો અહીંયા ચિત્રોની અંદર સૌથી પહેલા જે છે એ આગ્નેયકૃત ખડક અને ત્યાર પછી પ્રસ્તર ખડકનું ઉદાહરણ આપેલું છે, અને એ રૂપાંતરિત થયેલ ખડકો બાજુમાં આપેલા છે. ખડકો પછી આપણે વાત કરીશું ખનિજોની. ખનિજ કોને કહેવાય એની આપણે વાત કરીશું. કુદરતી કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. આ ખનિજની વ્યાખ્યા થઈ. ખનિજો પૃથ્વીની સપાટી કે પેટાળમાંથી ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપે મળે છે. એટલે આપણને આ ખનિજ જે છે પૃથ્વીની સપાટી ઉપરથી અથવા તો પૃથ્વીના ભૂગર્ભમાંથી, એટલે કે પૃથ્વીના પેટાળમાંથી 3 સ્વરૂપમાં મળે છે. ઘન સ્વરૂપમાં મળે છે, પ્રવાહી સ્વરૂપમાં મળે કે વાયુ સ્વરૂપમાં પણ મળે છે. ખનિજો પૃથ્વીની સપાટીની ભૂસ્તરીય રચના પર આધાર રાખે છે. લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી વગેરે ખનિજો આગ્નેયકૃત ખડકોમાંથી મળે છે. કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ વગેરે પ્રસ્તર ખડકોમાંથી આપણને પ્રાપ્ત થાય છે. જ્યારે સ્લેટ, આરસ પહાણ, હીરા વગેરે રૂપાંતરિત ખડકોમાંથી આપણને મળે છે. આજે આપણે વાત કરી ખનિજો. ખનિજો કોને કહેવાય એની આપણે વાત કરી. આગળ આપણે વાત કરવાની છે ખનિજોનું વર્ગીકરણની. આપણા રોજિંદા વ્યવહારમાં લગભગ 200 જેટલા ખનિજોનો ઉપયોગ સીધી કે આડકતરી રીતે થાય છે. ખનિજોનું સર્વમાન્ય વર્ગીકરણ શક્ય નથી. તેમનું સામાન્ય વર્ગીકરણ નીચે પ્રમાણે કરી શકાય. કેટલાક વિદ્વાનો ખનિજો જે છે એને 3 ભાગની અંદર વહેંચે છે. એક, ધાતુમય ખનિજો, જેને આપણે ધાત્વિક ખનિજો કહીશું. બીજું, અધાતુમય ખનિજો એટલે અધાત્વિક ખનિજો. ત્રીજું, સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો. જ્યારે કેટલાક વિદ્વાનો જે છે એ આ ખનિજોને 4 વિભાગની અંદર વહેંચે છે. એક, ધાતુમય ખનિજો એટલે કે ધાત્વિક ખનિજો. 2, અધાતુમય ખનિજો એટલે કે અધાત્વિક ખનિજો. ત્રીજું, સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો. જ્યારે કેટલાક વિદ્વાનો આ ખનિજોને 4થા વિભાગમાં પણ વહેંચે છે, જેને આણ્વિક ખનિજ તરીકે નામ આપ્યું છે. આણ્વિક ખનિજની અંદર યુરેનિયમ, થોરિયમ અને ઇલ્મેનાઇટ ખનિજનો સમાવેશ થાય છે. આપણે વાત કરી રહ્યા છીએ ખનિજોના વર્ગીકરણની. આપણે જોયું કે કેટલાક વિદ્વાનો ખનિજોનું વર્ગીકરણ 3 રીતે કરે છે: ધાતુમય ખનિજ, અધાતુમય ખનિજ, સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો. જ્યારે કેટલાક વિદ્વાનો એને 4 વિભાગમાં વહેંચે છે. 4થો વિભાગ જે છે આણ્વિક ખનિજ તરીકે અલગ તારવે છે. એમાં સૌથી પહેલા આપણે વાત કરી રહ્યા છીએ ધાતુમય ખનિજો, જેને ધાત્વિક ખનિજ તરીકે ઓળખવાય છે. ધાતુમય ખનિજ જે છે એના 4 વિભાગ પડે છે. એમાં અ છે, જેને આપણે કહીશું કિંમતી ધાતુમય ખનિજો. આ કિંમતી ધાતુમય ખનિજોની અંદર સોનું, ચાંદી અને પ્લેટિનમ વગેરેનો સમાવેશ થાય છે. જે તમે કદાચ જોયું હશે, આ સોના જેવું જ આવે છે, જેને આપણે પ્લેટિનમ કહીએ છીએ. ચાંદી તો તમને ખ્યાલ હશે જ, જેને અંગ્રેજીમાં સિલ્વર કહીએ છીએ. સોનું એટલે ગોલ્ડ, અને સોના જેવું જે છે આ પ્લેટિનમ આવે છે. બરાબર. પ્લેટિનમ જે છે એ સોના કરતાં વધારે મજબૂત હોય છે. એટલે
એની ઘડામણ જે છે એ સોના કરતાં વધારે હોય છે. એક તોલાનો ભાવ સોના કરતાં ખૂબ જ વધારે એ ઘડામણનો ચાર્જ લેવામાં આવતો હોય છે. આ ત્રણથી કિંમતીમય ધાતુમય ખનિજ સોનું, ચાંદી અને પ્લેટિનમ. જે અહીંયા ચિત્રોની અંદર પહેલો બીજો ચિત્ર જે છે એ સોનાનો આપેલો છે, બીજો ચાંદીનો અને ત્રીજો પ્લેટિનમનો આપેલો છે. જે અહીંયા મેં દર્શાવેલું છે ચિત્રો. એની અંદર તમે ખનિજો જોઈ શકો છો. ધાતુમય ખનિજ એનો બીજો પ્રકાર છે હલકી ધાતુમય ખનિજો, જેની અંદર મેગ્નેશિયમ, બોક્સાઇટ અને ટિટાનિયમનો સમાવેશ થાય છે. અહીંયા ત્રીજો જે પ્રકાર છે સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો: લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાઈ, નિકલ વગેરે. એમાં તમે આપણે ઉપયોગમાં લઈએ છીએ લોખંડ, તાંબુ, સીસુ, બરાબર, એ તમે જોયા જશે. અહીંયા જસતનું મેં ચિત્ર આપેલું છે, તમે જે જોઈ શકો છો. ચોથા નંબરે એ જસત ખનિજ છે. ચોથો વિભાગ જે છે મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજો, એટલે એક ધાતુ બનાવવા માટે બીજી ધાતુ જે છે એનું મિશ્ર કરવામાં આવે છે, એવી આ ધાતુઓ છે જે મિશ્ર ધાતુ રૂપે વપરાય છે. આ ખનિજો, જેમાં મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજોની અંદર ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન અને વેનેડિયમ વગેરેનો સમાવેશ થાય છે. અહીંયા 5મા નંબરનું જે ચિત્ર તમે જોઈ શકો છો એ ટંગસ્ટન નામની ખનિજનો છે, અને છઠ્ઠું જે છે એ વેનેડિયમ ખનિજ છે. આ આપણે જોઈ ગયા ધાતુમય ખનિજ, ધાત્વિક ખનિજો, જેના 4 વિભાગ: કિંમતી ધાતુમય, હલકી ધાતુમય, સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજ અને મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજો. આપણે જોઈ રહ્યા છીએ ખનિજોનું વર્ગીકરણ. બીજું જે વર્ગીકરણ છે, બીજો જે પ્રકાર છે અધાતુમય ખનિજો, જેને અધાત્વિક ખનિજ તરીકે ઓળખીએ છીએ. અધાતુમય ખનિજોની અંદર ચૂનાના ખડકો, ચોક, એસ્બેસ્ટોસ, અબરક, ફ્લોરસ્પાર, જીપ્સમ એટલે ચિરોડી, સલ્ફર, હીરા વગેરેનો સમાવેશ થાય છે. અહીંયા ત્રીજું જે છે ખનિજોનું વર્ગીકરણ, એમાં ત્રીજું છે સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો, જેની અંદર કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુનો સમાવેશ થાય છે. કેટલાક વિદ્વાનો આ ખનિજોનું વર્ગીકરણ કરે છે તો એ ચોથા વિભાગની અંદર વહેંચે છે. એ ચોથો વિભાગ છે, ચોથો પ્રકાર છે આણ્વિક ખનિજો. આણ્વિક ખનિજોની અંદર યુરેનિયમ, થોરિયમ અને ઇલ્મેનાઇટ વગેરેનો સમાવેશ થાય છે. અહીંયા ચિત્રોની અંદર તમે જોઈ શકો છો જીપ્સમ એ ખનિજ મેં દર્શાવેલી છે, કોલસો, ત્યાર પછી ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ અને ઇલ્મેનાઇટ જે ખનિજો જે છે એના ચિત્રો અહીંયા દર્શાવેલા છે, જે તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો. આજે આપણે અહીંયા સુધી રાખીશું, જેની આપણે આજે વાત કરતા હતા. પાઠ નંબર 14, ભારત, સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ, ભાગ 2. આજે આપણે પાઠ 4 એટલે વિભાગ 4ની અંદર આપણે ખડકો એટલે શું, ખડકોના પ્રકાર, એમાં 3 પ્રકાર: આગ્નેયકૃત ખડક, પ્રસ્તર ખડક, રૂપાંતરિત ખડક, એની આપણે વાત કરી. ત્યાર પછી ખનિજ એટલે શું એની આપણે વાત કરી. ત્યાર પછી આપણે ખનિજોનું વર્ગીકરણ. ખનિજોનું વર્ગીકરણ 4 રીતે કરવામાં આવેલું છે. એમાં 1 ધાતુમય ખનિજ, અધાતુમય ખનિજ, સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો, તેમજ ચોથું જે હતો આણ્વિક ખનિજો. હવે આ ખનિજોની અંદર કઈ કઈ ખનિજોનો સમાવેશ થાય છે એ તમે ચિત્રોની સાથે અહીંયા જોયું. આજે આપણે અહીંયા સુધી રાખીશું. તમારું ગૃહ કાર્ય રહેશે પાઠ્યપુસ્તકની અંદર પાઠ પૂરો થતાં જે સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબો તમારે તમારી નોટમાં લખીને રાખવાના છે. આ વિભાગની અંદર જેટલા પણ પ્રશ્નો આવે છે એ બધા પ્રશ્નો જવાબ તમારે તમારી નોટમાં લખીને રાખવાના છે. ચલો, ખૂબ ખૂબ ઘણો આભાર.